ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च मनस्कराय च नमः शिवाय च शिवतराय च। नमस्कार मित्रों, हूँ छूँ डॉक्टर शंकर जोशी शास्त्रीजी। मित्रों, આજે વાત કરવી છે ભગવાન મહાદેવજીની ઉપાસના કેવી રીતે કરવી, મહાદેવજીની ઉપાસના કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે એના વિશે। શ્રાવણ માસ નજીકમાં આવી રહ્યો છે। તારીખ 5/8/2024 અને સોમવારના દિવસથી ભગવાન મહાદેવજીનો પ્રિય એવો શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે। અને શ્રાવણ માસની અંદર ભગવાન શિવની ઉપાસના કરવા માટેનો, શિવનું પૂજન કરવા માટેનો અને શિવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠતમ સમય એ શ્રાવણ માસને કયો છે। શ્રાવણ માસની અંદર ભેજવાળું વાતાવરણ હોય છે, વર્ષા ઋતુ છે અને વર્ષા ઋતુની અંદર વરસાદ પણ વરસતો હોય છે। અને આવા સમયની અંદર આપણી જે શરીરની જે જઠરાગ્નિ છે એ ધીમી પડી જતી હોય છે। તો આ શ્રાવણ માસની અંદર વ્રત કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે। શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવાથી એવું કહેવાય છે કે તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે। કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે, સર્વદેવાત્મકો રુદ્ર સર્વદેવા શિવાત્મિક। ભગવાન મહાદેવજી છે એ સર્વદેવી દેવતાઓનો આત્મા છે। અને એ ભાવ સાથે જો તમે ભગવાન મહાદેવજીની અર્ચના કરો છો, મહાદેવજીની તમે પૂજા કરો છો, તો પૂજા કરવાથી દરેક પ્રકાર દેવી દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। એવો પવિત્ર આ શ્રાવણ માસ છે। શ્રાવણ માસનું વ્રત કરવા માટે શું કરવું જોઈએ, વ્રત કેવી રીતે કરવું જોઈએ, શ્રાવણ માસની અંદર શિવ ઉપાસનાનું શું મહત્ત્વ છે વગેરે વાતો મારે આપને કહેવી છે। તો શ્રાવણ માસની શરૂઆત બહુ સરસ આ વખતે સોમવારના દિવસે થઈ રહી છે। અને સોમવારનો દિવસ છે એ ભગવાન શિવનો પ્રિય દિવસ છે। સોમવારના દિવસે ભગવાન મહાદેવજીને જે પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, ત્યારે આ દિવસે ભગવાન મહાદેવજીની પૂજા અર્ચના અને ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે શ્રાવણ માસનું વ્રત કરો છો। તો વ્રત કરવા માટે સૌપ્રથમ તો તમારે ભગવાન મહાદેવજીનું વ્રત કેવી રીતે કરવું, શ્રાવણ માસનું વ્રત કેવી રીતે કરવું જોઈએ। તો શ્રાવણ માસની અંદર વ્રત કરવા માટે તમારે એક સંકલ્પ લેવાનો છે। કારણ કે સંકલ્પ મૂળ કામોભે યજ્ઞા સંકલ્પ સંભવા વ્રતાની યમ ધર્માશ્ચ સર્વે સંકલ્પ જા સ્મૃતા। સંકલ્પ એ કર્મનું મૂળ છે। વ્રત કોઈ પણ તમે વ્રત કરો છો, કોઈ જપ કરો છો, કોઈ અનુષ્ઠાન કરો છો, તો અનુષ્ઠાન દરેક કાર્યની અંદર સંકલ્પનું મહત્ત્વ ખૂબ રહેલું છે। સંકલ્પથી કાર્યની સિદ્ધિ પ્રાપ્તિ થતી હોય છે। તો સૌપ્રથમ તમારે શ્રાવણ માસનું વ્રત કરવા માટે તમારે એક સંકલ્પ ગ્રહણ કરવાનું છે કે હું શ્રાવણ માસ ભગવાન મહાદેવજીની સન્મુખ બેસી, આસન ઉપર બેસી આચમન પ્રાણાયામ કરી અને ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરવાની હોય છે। હાથમાં જલીને સંકલ્પ કરવાનો છે કે ભગવાન શિવ પ્રીત્યર્થમ, ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય એના માટે હું શ્રાવણ માસનું વ્રત કરીશ। અને આ વ્રત દરમિયાન અનેક પ્રકારના જુદા જુદા જે નિયમો છે એ નિયમોનું હું પાલન કરીશ। એ નિયમો કેવા હોય છે, તો એમાં તમારે શ્રાવણ માસનું વ્રત તમે નકરોડો જો ઉપવાસ કરો છો તો બહુ શ્રેષ્ઠ છે, પણ નકરોડો ઉપવાસ 1 માસ સુધી કરવો એ આ સમયની અંદર શક્ય નથી। તો તમે એક ટાઈમ ભોજન ગ્રહણ કરી અને તમે ભગવાન શિવજીનું તમે વ્રત કરી શકો। શ્રાવણ માસમાં આ વ્રત તમે કરી શકો છો। ભોજનની અંદર ડુંગળી અને લસણ આવા જે પદાર્થો છે એ પદાર્થોનો માસ પર્યંત તમારે ત્યાગ કરવાનો છે। જમીન ઉપર જો તમે સૂવો છો તો બહુ જ શ્રેષ્ઠ ગણાય છે, પણ જમીન ઉપર નથી સૂઈ શકતા તો તમે બેડ પર પણ સૂઈ શકો છો। તો બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે। અને દેવ ધ્યાનતા નિત્યમ પ્રસન્ન મનસ્સ સદા, સંપૂર્ણ માસ દરમિયાન તમારે ભગવાન મહાદેવજીનું ચિંતન સતત ચાલુ રહેવાનું છે। બીજી બધી વાતો, સામાજિક વાતો છે, કોઈની નિંદા ન કરવી, કોઈની ટીકા ન કરવી, કોઈનું અહિત ન થાય, એવા બધાનો ખાસ ખ્યાલ રાખવાનો છે। અને તમે આ શ્રાવણ માસ દરમિયાન તમારે આ રીતે વ્રત કરવાનું છે। એક ટાઈમ ભોજન કરી સતત આપણું જે મન છે એ મનને પ્રાણાયામ દ્વારા મનને સ્થિર કરવાનું, પ્રાણાયામ કરવાનું, એનાથી મનની સ્થિરતા પ્રાપ્ત થાય। અને આ રીતે તમે ભગવાન મહાદેવજીનું સંપૂર્ણ દિવસ રાત તમે ભગવાનનું ચિંતન કરતા રહો છો, તો તમારું જે કરેલું વ્રત છે એ વ્રત એ તમારું સફળ થશે અને જરૂર તમને ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત થશે। બીજું કે તમે ભગવાન મહાદેવજીની પૂજા માટે સૌપ્રથમ શ્રાવણ માસની અંદર અલગ અલગ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવાનું શાસ્ત્રમાં મહત્ત્વ ખૂબ જ બતાવવામાં આવ્યું છે। તમારી જે પણ પ્રકારની મનોકામના હોય એ મનોકામના અનુસાર
ભગવાન મહાદેવજી ઉપર અલગ અલગ દ્રવ્યોથી વિધિવત પંચોપચાર કે ષોડશોપચાર પૂજા કરી અને ભગવાનની અલગ અલગ દ્રવ્યો દ્વારા ભગવાનની ઉપર ભગવાનના શિવલિંગ ઉપર તમારે અભિષેક કરવાનો હોય છે. જેમ કે જળથી કશું જ તમારી પાસે દ્રવ્ય નથી મળતું તો કેવળ તમે જળ ભગવાન મહાદેવજીને અર્પણ કરો છો તો ભગવાન શિવ છે એ ભોળાનાથ કયા છે, જલ્દી રીઝવાવાળા છે. ને ભગવાન મહાદેવજીને ભગવાન શિવજીને જળધારા બહુ અતિ પ્રિય કહેવામાં આવે છે. તો ભગવાન શિવજીને જળધારા કરો છો, જળધારા કરવાથી વૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. એ રીતે તમે ભગવાનને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ છે, શરીરમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ છે, કોઈ પણ પ્રકારનું તમારું અરિષ્ટ તમે વિચાર થતું હોય તો એવા અરિષ્ટ વ્યાધિ શાંતિ માટે તમે દર્ભ લેવાનો છે. દર્ભને તમારે રાત્રે એક વાસણમાં જળમાં પધરાવી પલાળી રાખવાનો છે ને બીજા દિવસે એ જળ છે એ તમારે ભગવાન મહાદેવજીના જે સ્તોત્રો છે, રુદ્ર સૂક્ત છે કે મહિમ્ન સ્તોત્ર છે કે પુરાણોક્ત રુદ્રાભિષેક છે, આ મંત્રો દ્વારા તમારે ભગવાન મહાદેવજીની ઉપર તમે જો દર્ભવાળા જળથી ભગવાનની ઉપર અભિષેક કરો છો તો એનાથી તમારા શરીરમાં રહેલી તમામ પ્રકારની વ્યાધિ નાશ પામે છે, બધા રોગ નાશ પામે છે અને ભગવાન શિવની કૃપાથી શરીર નિરામય આરોગ્ય પ્રાપ્ત થાય છે. આગળ ભગવાનની કોઈ પણ પ્રકારની આર્થિક આપત્તિ આપણી ઉપર છે, લક્ષ્મીની તકલીફ છે, આર્થિક સંકળામણ જો આપણે અનુભવી રહ્યા છીએ અને આર્થિક સંકળામણનો સંકલ્પ લઈને જો ભગવાન મહાદેવજીનું તમે વ્રત કરી રહ્યા છો તો અને એ વખતે આના માટે કરીને તમારે ભગવાન મહાદેવજી ઉપર શેરડીનો રસ તમે ભગવાન મહાદેવજીની ઉપર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આર્થિક સંક્રમણ છે એ બધું દૂર થઈ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એના સિવાય આગળ જો તમે ગાયનું શુદ્ધ ઘી, દેશી ગાયના ઘીથી ભગવાનની મહાદેવજીની ઉપર જો તમે અભિષેક કરો છો તો ધન અને ધાન્યની અભિવૃદ્ધિ થાય છે. ઘરમાં ક્યારેય ધનની ખોટ પડતી નથી. આ રીતે અલગ અલગ દ્રવ્યો, કોઈને જો સંતાન નથી ને સંતાન સુખની વાંછા રાખી જો ભગવાન મહાદેવજીની અર્ચના કરવાની ઈચ્છા કરીએ છીએ, સંતાનની પ્રાપ્તિ કરવા માટે જો તમે ભગવાન મહાદેવજી ઉપર દૂધથી જળ અભિષેક કરો છો, ગાયનું દૂધ લેવાનું, એ ગાયના દૂધથી જ ભગવાનની ઉપર મહાદેવજી ઉપર અભિષેક કરવાથી તમને સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. તો ભગવાન મહાદેવજીની ઉપાસનાનો આ શ્રેષ્ઠતમ સમય છે. આ રીતે ભગવાનની પંચોપચાર પૂજા કરવાની હોય છે. સૌપ્રથમ ભગવાન મહાદેવજીનું ધ્યાન કરવાનું, ધ્યાન કરી ભગવાનને પૂજા માટે નિમંત્રણ આપવાનું, નિમંત્રણ આપ્યા પછી ભગવાનના પગ ધોવાના છે, પગ ઉપર ભગવાનના ચરણ પ્રક્ષાલન કરીએ છીએ એ ભાવના કરી ભગવાનની ઉપર જળ ચડાવવાનું, પછી ભગવાનની ઉપર અર્ઘ્ય અર્પણ કરીએ છીએ એ ભાવના કરી ભગવાનને એક આચમની ભરી અને જળ અર્પણ કરવાનું. એના પછી ભગવાનને આચમન કરાવીએ છીએ, એ આચમનની ભાવના કરીને ભગવાનની ઉપર એક ચમચી ભરીને જળ અર્પણ કરવાનું હોય છે. પછી ભગવાનને અલગ અલગ દ્રવ્યથી પંચામૃતથી તમે સ્નાન કરાવી શકો છો. તમે તીર્થના જળથી ભગવાનને સ્નાન કરાવી શકો. આ રીતે સ્નાન કરાવ્યા પછી ભગવાનની ઉપર જે અલગ અલગ મેં દ્રવ્યો આગળ બતાવ્યા છે, જેમ કે જળ છે, ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, શેરડીનો રસ છે, નાળિયેરનું પાણી છે, આવા જળથી ભગવાનની ઉપર અલગ અલગ દ્રવ્યોથી તમે ભગવાનની ઉપર અભિષેક કરવાનો છે. અભિષેક કર્યા પછી ભગવાન મહાદેવજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને શુદ્ધ જલથી સ્નાન કરાવવાનું. સ્નાન કરાવ્યા પછી ભગવાનની યથાવિધિ તમારી પાસે જે પણ દ્રવ્ય અવેલેબલ હોય એ દ્રવ્યથી તમારે ભગવાનની યથાવિધિ પૂજા કરવાની છે. જેમ કે 5 ઉપચારની પૂજા એટલે ભગવાનને ચંદન અર્પણ કરવાનું, ભગવાનને સરસ મજાનું ચંદનનું તિલક કરવાનું, ભગવાનને અક્ષત અર્પણ કરવાના, ભગવાનને ફૂલ અર્પણ કરવાના. અને શ્રાવણની માસની અંદર વિશેષમાં ભગવાનને બિલ્વપત્ર બહુ પ્રિય છે એટલે ભગવાનને એક બિલીપત્ર 1, 5, 11, 51, 101 યથાશક્તિ ભગવાને બિલીપત્ર ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રો બોલીને ભગવાને બિલ્વપત્ર અર્પણ કરવાના. ભગવાનને અગરબત્તી કે તમારી પાસે કોઈ પણ પ્રકાર જે પણ હોય એ પ્રકારનું ધૂપ ભગવાને અર્પણ કરવાનું. ગાયના ઘીનો દીવો ભગવાને અર્પણ કરવાનો અને ભગવાનને પ્રસાદમાં જે પણ આપણા ઘરમાં દ્રવ્ય બન્યું હોય એ નૈવેદ્યમાં કોઈ મીઠાઈ, પેડા કે ડ્રાયફ્રૂટ કે એના સિવાય પણ ઘરમાં બનાવેલું જે આપણું શુદ્ધ સામગ્રી છે એ ભગવાનને નૈવેદ્યમાં અર્પણ કરવાની. અને ભગવાનને આ રીતે પંચોપચાર ભગવાનની પૂજા અર્ચના કરી
ભગવાનની પ્રાર્થના કરવાની અને પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી એ પ્રસન્ન થાય છે. અને જો આ રીતે બધી જે ક્રિયાઓ છે એ તમે શ્રાવણ માસની અંદર ભક્તિથી બધી કરવાની છે. ભગવાન કારણ કે ભક્ત્યા સુષ્યતિ મહાદેવ, ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાનની જે સેવા અર્ચના કરો છો એ સેવા અર્ચનામાં ભક્તિનું ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન શિવ પ્રત્યે તમે ભક્તિ અર્પણ કરશો, ભાવથી ભગવાનની પૂજા કરશો, શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરશો તો 100% ભગવાન મહાદેવજીની પૂજા છે એ દરેક દેવતાઓ દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરવાવાળી આ પૂજા છે. શરીરમાં વ્યાધિ હોય, કષ્ટ હોય, વિદ્યાની પ્રાપ્તિ, વિદ્યાની તકલીફ હોય કે આરોગ્ય સારું ન હોય તો કોઈ પણ પ્રકારની તકલીફ હોય, એ તકલીફને દૂર કરવા માટે કરી તમે કામના પરત્વે તમે ભગવાન મહાદેવજીની પૂજા અર્ચના આ રીતે કરશો તો પૂજા અર્ચનાથી ભગવાન મહાદેવજી ચોક્કસ પ્રસન્ન થઈ અને ભક્તની તમામ પ્રકારની વ્યાધિ જે છે એ ભગવાન મહાદેવજી હરી લે છે. કારણ કે ભગવાન ઋતમ દ્રાવયતી ઇતિ રુદ્ર, ભગવાન મહાદેવજી છે. ઋત એટલે આપણું ભક્તનું જે દુઃખ છે એ દુઃખને જે નાશ કરે છે એ ભગવાન રુદ્ર છે. તો મિત્રો, ભગવાનનો જે શ્રાવણ માસ છે, શ્રાવણ માસની અંદર આ રીતે તમે ભગવાનની પૂજા અર્ચના કરશો તો ભગવાન મહાદેવજીને ચોક્કસ તમને પ્રસન્નતા પ્રાપ્ત થશે. આજે આટલું જ. આગળના વિડીયોમાં વધુ વિગતો સાથે ભગવાનના અનેક પ્રકારની પૂજા અર્ચનાઓનું શાસ્ત્રમાં જે મહત્ત્વ આપ્યું છે એ પૂજા અર્ચનાઓ સાથે આગળના વિડીયોમાં રજૂ કરશું. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી આ જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવજો. અને વધુ વિગત માટે તમારે કોઈપણ પ્રકારની પૂજા કરવી હોય, ઘરે રુદ્રાભિષેક કરાવવો હોય, ભગવાનનો વિશેષ લઘુરુદ્ર અભિષેકાત્મક લઘુરુદ્ર કરાવવો હોય, મહારુદ્ર કરાવવો હોય, અમાત્મક લઘુરુદ્ર કરાવવો હોય, આ તમામ પ્રકારની પૂજાઓ કરવા માટે તમે મારો સંપર્ક કરી શકો છો. હું છું ડૉક્ટર શંકર જોશી શાસ્ત્રીજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હર હર મહાદેવ.